કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના આરોપ અમિત ચાવડાએ સરકાર પર કર્યા આરોપ ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે। ભાજપની સરકારમાં કૌભાંડીઓ સરેઆમ ફરી રહ્યા છે। વર્ષ 2021માં ઉત્તર ગુજરાતમાં હેમચંદ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ થયું। દોષિતો સામે કોઈ જ પગલાં નથી ભરાયા। આ કૌભાંડીઓની પાછળ એમના છુપા આશીર્વાદ છે, એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું હિત જોખમાતું હોય, જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય, જે કૌભાંડમાં કૌભાંડીઓ સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય, તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકલતાની મિસાલ જોવા મળી છે। શહેરના તાંદજા વિસ્તારમાં વર્ષોથી ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે। તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તમામ તહેવારો મનાવે છે। ગણેશ ઉત્સવ માટે મુસ્લિમ પરિવારના સભ્યો ફાળો ઉઘરાવી આયોજકોને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ બધા સાથે મળીને ગણેશ પંડાલ તૈયાર કરે છે। કે તાંદલજા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે, તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે। જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય, અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે, તો ગણેશ ઉત્સવમાં તમે જોઈ શકો તો અમારો ભાઈચારો, એકતા અને અમારી જે કોમી એકતા છે હિન્દુ મુસ્લિમ ભાઈની, એ અહીંયા તમને જોવા મળશે। આ જગ્યા ઉપર જ્યારે ગણપતિનો તહેવાર હોય ત્યારે ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મોહરમનો તહેવાર હોય તો આ જ જગ્યાએ મોહરમ પણ થાય છે। એટલે આ એક જગ્યા એવી છે કે એક અમારા આખા વિસ્તાર માટે અમે બધા એમ કહી શકીએ ભાઈ શાંતિ, એકતા, ભાઈચારાનું આ પ્રતીક છે। અહીંયા કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ તહેવાર હોય, દરેક ધર્મના લોકો ભેગા મળીને એકબીજા સાથે સાથ સહકારથી બનાવે છે। અને આગામી ગણપતિ હોય કે પછી મોહરમનો તહેવાર હોય કે ઈદે મિલાદનો હોય, કોઈ પણ તહેવાર અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને કરીએ છીએ। અમે દરેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને આયોજકો સાથે ચર્ચા કરી અને સ્વયંસેવકો હાજર રહે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય, સેફ્ટી ફિલિંગ્સ થાય, એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત સહિત આખા દેશના નાગરિકો ધામધૂમથી આ તહેવાર જે છે તે ઉજવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે। ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવાયાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસ અધિકારી જે છે તે લોકો વચ્ચે સતત જઈ રહ્યા છે, ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે અને શાંતિપ્રિય માહોલમાં શાંત વાતાવરણ વચ્ચે લોકો જે છે તે તહેવાર ઉજવે અને પોલીસ જે છે તે સતત તેમની સાથે છે। પોલીસ જે છે તે નાગરિકોની સુરક્ષામાં દિવસ હોય કે રાત તૈનાત છે તેવો એક સંદેશો જે છે તે પોલીસના જવાનો અને અધિકારીઓ આપી રહ્યા છે। એટલે ટૂંકમાં વડોદરા શહેરની મેં કીધું પ્રમાણે કે સંસ્કારી નગરી તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્સવપ્રિય પણ નગરી છે। એટલે વડોદરા શહેરમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, ગણેશ ઉત્સવ છે, તે અત્યારે પોલીસ છાવણીમાં અને પોલીસની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। કહેવાય છે કે શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે, પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડૂબાડે છે। 21મી સદીમાં અંધશ્રદ્ધા એ આપણી કમનસીબી કહેવાય, પરંતુ ગુજરાતમાંથી ચાશવારે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોવા મળે છે। ત્યારે ફરી એકવાર ધર્મના નામે ધતિંગનો થયો છે પર્દાફાશ। અને માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે, એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે। ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ।
વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ધૂણતી આસપાસના લોકોને જમીન ખોદવાનું કહી રહી છે. જમીન ખોદતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું, જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે. મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની 7 વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું. 5 દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું. માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું. આ બધું વિજ્ઞાન જાથા નિંદક સમજે છે અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલાવા માંગી છે, ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે. ભરોસો વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો પણ યુવાનોને સમજાવશે. બીજી તરફ પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું. સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરાઈ. વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓથી આરોપીઓની શોધ શરૂ કરાઈ. તોફાની તત્વો પથ્થરમારો કરનારની સીસીટીવી કેમેરાથી ઓળખ કરી કાર્યવાહી થશે. તમામ ગતિવિધિઓ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. હવે સુરતમાં બુલડોઝરવાળી શરૂ કરાઈ છે. ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું. સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા. મહાનગરપાલિકાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા. એસએમસીએ નક્કી કરેલા વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી. આ તરફ ડીજીપી વિકાસ સહાયે 16મીએ ઈદ મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન સમયે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જુઓ આ દ્રશ્યો. રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. વગર વરસાદે ગાંધીનગરના ચંદ્રાલા ગામે રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા એક બાજુનો રોડ બંધ થઈ ગયો. રોડ પર પાણીના સામ્રાજ્યના કારણે વાહન ચાલકો પરેશાન થયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરમાં ચંદ્રાલા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો. રોષે ભરેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. છેલ્લા 3 વર્ષથી ચંદ્રાલા હાઈવે પર પાણી ભરાવાની સ્થાનિકોની ફરિયાદ છે. નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સ્થાનિકોને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. ચક્કાજામના કારણે હાઈવે 4 થી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે પર ગ્રામ લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડ્યા. ખાડાના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોએ વિરોધ દર્શાવ્યો. મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો. 2 કલાકથી જામ હાઈવેને ખુલ્લો કરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોએ રોડ પર પથ્થરમારો, ટાયર, લાકડા મૂકી જામ કરતા 5 કિલોમીટર સુધીના વાહનોના થપ્પા લાગ્યા. લોકોને કલાકો સુધી પોતાના વાહનમાં પુરાઈ રહેવું પડ્યું. આ અંગે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગણી કરી. ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ ભુજ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો. ભુજ નગરપાલિકા ઓફિસે મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને બાનમાં લીધી. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા લોકો રોષે ભરાયા. ગુસ્સો એવો ફૂટ્યો કે પાલિકામાં પહોંચી રોષે ભરેલા લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી. ઓફિસને તાળાબંધી કરી, નારેબાજી કરી. ઓફિસનો ઘેરાવો કરતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો. લોકોનો આક્રોશ જોઈને કર્મીઓ ડરી ગયા હતા. હોબાળો વધતા કર્મચારીઓ ઓફિસ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. વડોદરા શહેરમાં પૂર બાદ હજી પણ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓને મગરોના રેસ્ક્યુ માટે સતત કોલ આવી રહ્યા છે.
છેલ્લા 15 દિવસમાં વડોદરામાંથી 50થી વધુ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સોમવારે વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો. વડોદરા શહેરના નવલખી મેદાનમાં MGVCLની કામગીરી કરી હતી. આ દરમિયાન ત્યાં મગર ચડી આવ્યો, જેથી કામગીરી કરવામાં અડચણ ઊભી થઈ. નાસભાગ મચી ગઈ. મગરના હુમલાથી બચવા વીજકર્મીઓએ થાંભલે ચડી ગયા. સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું. તો ઉપલેટાની મોજ નદીમાં દેખાયો મગર. સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય છવાયો. મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી. આ દ્રશ્યો કોઈ તળાવના લાગશે, પરંતુ આ કોઈ તળાવ નહીં પરંતુ રણ છે. સફેદ રણમાં પાણીની રેલમછેલ થઈ. કચ્છમાં ભારે વરસાદ પડ્યાની એક અઠવાડિયું થઈ ગયું, પરંતુ કચ્છના સફેદ રણમાં એક અઠવાડિયા બાદ પણ પાણી ઓછું.